અલબેલો આવે હું તો મોતીડે ચોક પુરાવું રે, મોહન મારે મન ભાવે, સૈયર સમાની મળી રે માનોની, આજ મારે મંગલ ગાવાને આવું, થાલ ભરું રે છગ મોતીડે, મારા વાલાને વધાવું રે, અલબેલો આવે, સાસને હજનાવું મોરી સજની, આજ મારે હૈડે હરખન માય, મોહનજીનું મુખડું રે જોવા, મારો એક પલક જુગ જાય રે, અલબેલો આવે, આજ અંગે ઉલટ ગનેરો મારી સજની, હારે હું તો નેહ ભરીને નાચું, નરસૈયા સ્વામી મંદિર પધાર્યા, એ સપનું કે સાચું રે, અલબેલો આવે, મારું મનડું મોહ્યું મેં વાસી રે, સુંદર સામલિયા તારા સમરા નથી જાય નાસી રે, સુંદર સામલિયા સાચી શિખા મન દેવું રે આ મનને, હારે એ તો તેમ તેમ આડું થાય, માયા મોહ મમતાનું રે બાંધ્યું, એ જહા તહા ઉઠી જાય રે, સુંદર સામલિયા હુનવલી મન મદ ભરમાતું, હારે એ તો હાક્યું નવ હંકલાય, વાલું તે વેરી થઈ લાગ્યું, એવી પરિત કેમ બેઠાય રે, સુંદર સામલિયા પહેલે એને બહુ પોષણ કીધા, હારે જાને કરશે ભગતિ તમારી, ભગવાને મેં ભૂંડું ચખાડ્યું, એ પ્રથમ ચૂક હમારી રે, સુંદર સામલિયા આત્મા મનના ધની રે તમો છો, હારે દુઃખ અવર કોને જઈ કહીએ, આપની વસ્તુને આપ સંભાલો, ભવ ભટકતા રહીએ રે, સુંદર સામલિયા હું અપરાધી કાંઈ નવ જાનું, હારે હું તો કૃપા વખાનું તમારી, કહે નાનો તમો સમરથ સ્વામી સાર કરો ને હમારી રે, સુંદર સામલિયા કબ કર હો રે દયાલ, કૃપા કબ કર હો રે દયાલ, ચિત તરસે ચાતક કીરે નાઈ, નિસ દિન ફીરત બેહાલ હો માધોજી, જલ બિન મીન કહો कैसे जीवे, तलफ तलफ जीव जाय, यही अरज दास की रे सुनिए, तुम बिन कछु न सोहाय हो माधोजी, मैं जुदोहागन कहा करी बोलू, बिरद संभालो रे तो है, हथवालो प्रभु तुम सुरेलीनो, दर्शन दीजो आय हो माधोजी, छिन छिन आयु घटे तन चीजे, जन्म अवर थारे जाय, कहत कबीर काबा मिल हो रे स्वामी, मिलकर मंगल गाय हो माधोजी, कब कर हो रे दयाल,
कृपा कब कर हो रे दयाल हो परदेसी परो ना तू पियो ने संभाल तू पियो ने संभाल कहा भयो तो को खबर ना रही लागी तो है कबान हो भोम बिरानी में कहा रे तूरा तो कहाँ की ओर ते मोह लोहा कारण मूल गमायो समझावत हूँ तो है हो परदेसी परो ना तू पियो ने संभाल तू पियो ने संभाल निस दिन क्यों तो है नींद परत है चितवत नाही न तो है जम से वेरी सिर पर टाड़े पर हाथे काहे बिकाय हो परदेसी ओ परदेसी परो ना तू पियो ने संभाल तू पियो ने संभाल झूठा परपंचे कहा रे तू राचो उठ काहे रे नहीं चाल कहत कबीर अब विलंब न कीजे कौने दीठी काल हो परदेसी परो ना तू पियो ने संभाल तू पियो ने संभाल बलिहारी रे नाथ मुन्ने मुकेश मा तारा चरण थकी अलगो तारा चरण थकी अलगो नाथ मुन्ने मुकेश मा अमो परमारथ कहिए न जानू तारा नाम नावल गया तारा नाम नावल गया नाथ मुन्ने मुकेश मा बलिहारी रे वाले मारे विघ्न हर्या एवा विघ्न हर्या कई बार एवा विघ्न हर्या कई बार वाले मारे विघ्न हर्या गोकलियो रे लंतुरे राख्यो वाले ब्रिजनी की दी सहाय वाले ब्रिजनी की दी सहाय नाथ मुन्ने मुकेश मा तमोरे अमारे ने अमोरे तमारे अंतर नाही लगार नरसैयाचा स्वामी એટલું રે માગો મારા આવાગમન નિવાર મારા આવાગમન નિવાર નાથ મુને મુકેશ માં બલિહારી રે થયું અજવાળું રે જ્યારે ઉદિયો સસિયર બાન જ્યારે ઉદિયો સસિયર બાન થયું અજવાળું રે कृपा जेने जगजीवन केरी ते के मरहे से अजान ते के मरहे से अजान थयु अजवाड़ू रे बलिहारी रे मुखड़े मोही रही मने लाग्या रे मोहना बान मने लाग्या रे मोहना बान मुखड़े मोही रही सुदना रही सुंदर वर जोता सखी निहाड़ू चरण ने पान सखी निहाड़ू चरण ने पान थयु अजवाड़ू रे बलिहारी रे धन धन जीव्याने मारे मुगत साथे नहीं काम मारे मुगत साथे नहीं काम
ધન ધન જીવ્યાને જન્મ જન્મ જુગ જીવન જી મન ચરણે રાખો ને શ્યામ મન ચરણે રાખો ને શ્યામ થયું અજવાડું રે બલિહારી રે ગોઠડી તે કોને કહીએ જેને અંતરનો નહીં વાલ જેને અંતરનો નહીં વાલ ગોઠડી તે કોને કહીએ બને નરસૈયો સંતો રે લૂંટો તમો સાચેથી બાંધો ને પાલ તમો સાચેથી બાંધો ને પાલ થયું અજવાળું રે બલિહારી રે ધન ધન સંતોને જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન ધન ધન સંતોને અહર્નિશ જેને હરિગુણ ગાયા તેને 14 લોક में मान તેને 14 લોક में मान ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા તે તો તર્યા કુલ વહેવાર તેને તર્યા કુલ વહેવાર જેને હરિ ગુણ ગાયા લજરે છાડીને ભક્તિ રે માડી બાંધી હરિજન સાથે પ્રીત બાંધી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ જેને કૃપા શ્રી અવિનાશ સુનતા સુખ ઉપજે નરસૈયા છ સ્વામી એની પેર બોલ્યા હું તો હરિજનની કરું આસ હું તો હરિજનની કરું આસ ધન ધન સંતોને આખલડીનો ચાળો રે આખલડીનો ચાળો રે સામલિયો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછા મુગટ રે મોર પીછા મુગટ રે છે સોહામનો રે કુંડલ મીનાકાર સોહાય આજ ને હું ઉભી રે આજ ને હું ઉભી રે આંગણીએ આપને રે આની વાટે જાતા રે હોતા કાન મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તહાં ભવો રે વાલે મારે કરી રે નયના નિશાન વેન વાહિની રે વન મેં તેડિયા રે હાજી અમે મૂક્યા રે ઘરના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામની રે હરી હવે હવારે અંતર ધ્યાન હોઈને સાહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા વૃંદાવન મોજાર નરસૈયાનો સ્વામી રે બઈ મને તાહા મળ્યો રે ધન આહિરડાનો અવતાર ધન આહિરડાનો અવતાર જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો મેલી પુરુષાતન સખી રે વેસે થયો તાહેરા પ્રેમથી હું રે નાચ્યો જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા
માનતો માહરી વેદવાણી હજુ પરતીતના ઉપજે તુજને મેં તુને મોકલ્યું ટાળું પાણી જીરે મોસાલો કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પરતક્ષ ભૂપ 14 લોક में મારે તુજ સમો કો નહીં તાહેરું માહેરું એક રૂપ જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભલે તેના કુટુંબ સહિત પાવન થાય બને નરસૈયો મીઠા બોલી સુરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો અખિલ વૃંદાવન અખિલ બ્રિજ સુંદરી અખિલ અવનેશ્વર રાસધારી અખિલ લીલા રહે સ્વર મન રંગે રમે અખિલ મથુરા તે ત્રિલોક ન્યારી હંસ સારસ રમે મોર મકરંદ તહા અખિલ કોકિલા તહા બોલે કીર મંદ સુગંધ સમીર શીતલ વહે અખિલ કાલિંદી સુબગનીર અખિલ ગોપી ગોપ ગ્વાલ ગૌવાચરો અખિલ મોરલી મધુરી ધૂન ગાજે રાધિકા રટત અખિલ કરે નિજ નામ નિજ મંત્ર નિજ ધર્મ સાજે સુરત જ્યારે સંચરે શેષ સુખાસને આદ નારાયણ નામ ધારે વૈકુંઠવાસી વૈકુંઠ સહાયક સદા રસ મેલી વાલો ક્ષનું ન જાય બ્રહ્મા શંકર સતી સનક આદેયતી પવન પર બેસના તહાં જ થાય નિગમ ને આગમ શેષ અનુદિન રટે અખિલ નર સૈયો તે રસની માહી અખિલ વૃંદાવન અખિલ બ્રિજ સુંદરી અખિલ અવનેશ્વર રાસધારી તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય ભૂધરા મન મારું દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટે કરે શ્રવણ કીર્તન નવ થાય તારું જીરે વિષ પાને પેલા દુરીજન દોહેલા વિષ પાન કરતા તન તેજ હાનસે તુજ થકી વેગલો તેની સંગત કરે જન્મ કોટી તના સુકૃત હરસે જીરે અમૃતની ઉપમા સાધુને નવ ઘટે રાહુની દુષ્ટતા નવ ગઈ જેને પ્રહલાદે નારદની ગર્ભ સંગત કરી વસ કીધા વૈકુંઠ નાથ તેને જીરે ચાર મુક્તિ તની જુગત છે જુજવી તે માહે તાહેરા નવરે રાચે બેહુ કર જોડીને નર સૈયો વિનવે જન્મો જન્મ તારી ભક્તિયા છે તારા દાસના દાસની નિત્ય સંગત વિના
ભ્રષ્ટ થાય બુધરા મન મારું. રામ કહો પંજર કે સુવા, રામ કહો ને પાંજર કે સુવા, હજુ લગી ખબર પડતા નહીં અંધા. ધંધો કરત સકલ જગમુઆ, રામ કહો પંજર કે સુવા. ઘડી રે સુથારે કટેરો કીનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હોવા. અંતકાલ रिपुहाता मंजारी, हरि चलो जैसे जुआरी जुआ. राम कहो पंजर के सुआ, आशा में पांच पनिहारी. ખૂટત નાહી કરમ જલ કુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, તાહી કે મુન અમૃત રસ ચુવા. રામ કહો પંજર કે સુવા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણારવિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રરંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પૌર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જ્યોત કી જડી. रतन सिंहासन आप बिराजे वेत की छड़ी, छप्पन भोग नीत लागे होत हरि हरि. सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद औचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी. धन्य धन्य राधो श्री आज की घड़ी. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एहि रंग बीजे. हृदय ताल विमल बोध पंचवाति जारी, तन मन निज पर हरो तो आये वेद वारी. अखंड ज्योत विमल मोद वहे दिन राति, आरती रघुनाथ जी की कीजे पर भांति. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एहि भंग बीजे. राम कबीर. धन्य धन्य पद्मनाभ ने जंगल नाछो रसिया, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકી, દર્શને દુકડા રે હરિયે. અધ્યારુ ને દર્શન દીધું એ જશોદાના છઈએ.
ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ 11 એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટલીએ અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહન સ્વામીને ભજવો રાખો 28 લઈએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા ચહો દિશ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન રામ કબીર સંતો હરિજન આયે મેરે પ્રાણ આધારા હરિજન ભેગા થાય મારા પ્રાણનો આધાર છે મારું જીવન છે હમણાં આપણે જે કીર્તન લીધા એમાં પણ નરસિંહ મહેતા એવું જ કે છે આપણને કે જે છે તે જીવન જ છે અમારે તો જીવન જ જોઈએ છે અમારે મુક્તિ નથી જોઈતી કોઈ પણ પ્રકારની આશા વગરની ભક્તિ એ આ સંતોની ભક્તિ અને એ જ ભક્તિને આ સંત પરંપરાએ ઉજાગર કરી કોઈ પણ જગ્યાએ અષ્ટ સિદ્ધિ નવનિધિ કે મુક્તિ માગવામાં આવી નથી અને નરસિંહ મહેતાએ કહ્યું કે આ જેટલી વસ્તુઓ જેની પાછળ સંસાર દોડી રહ્યો છે એ દરેકે દરેક વસ્તુ સંતના ચરણની દાસી છે એ સંતના ચરણની દાસી એટલે શું આપણે દાસીનો અર્થ ચીલા ચાલુ રીતે જ્યારે લઈને બેસીએ ને ત્યારે દાસી એટલે કોણ કે જે આપણી સેવા કરે તે જે આપણા હાથ પગ દબાવે તે એક સેવકની જૂના જમાનાની વ્યાખ્યા હતી પણ એ અહીંયા નથી જ્યારે એવું કહેવામાં આવે છે કે સંતના ચરણની દાસી એનો અર્થ એક જ છે સંતો કે આ બધી વસ્તુઓની ઉપર સંતે વિજય મેળવી લીધો છે અને એટલા માટે એને દાસી તરીકે રાખે છે ઘણી વખત આપણે વાતો કરીએ છીએ કે ભાઈ ઇન્દ્રિયો છે મારી બેકાબુ થઈ જાય છે હું ગમે એટલું પણ મારું મન મનાવું ને પણ આ પ્રકારનો ખોરાક જોઉં ને તો તરત જ મારું મન લલચાઈ જાય છે અને એ જગ્યા ઉપર જ ઇન્દ્રિયો માલિક કે તમે માલિક એ વિચાર કરવાનો રહ્યો સંતોએ પણ આ જ વિચાર કર્યો અને એમને અષ્ટ સિદ્ધિ નવનિધિ અને
જે મુક્તિ છે ને એને દાસી ગણી કાઢી કે એ તો મારા હાથમાં જ છે, જ્યારે જોઈએ ત્યારે મને મળી શકે તેમ છે, પણ હું એની પાછળ કેમ દોડું? હું માલિક કે એ વસ્તુ મારી માલિક? અને એ આ સંત પરંપરા છે. આપણને જે ઇન્સ્પિરેશન, જેને કહે કે પ્રોત્સાહન આપણને કોકને કોક રીતે મળતું રહે છે, તે પ્રોત્સાહન આપણને આમાંથી મળે છે સંતો, કે જેને સંતોએ બહુ જ વિચારીને આપણી પ્લેટમાં, આપણી થાળીમાં તૈયાર ધરી દીધું છે, તૈયાર મૂકી દીધું છે, પોતાની અનુભૂતિ કરીને. એની થોડીક પણ અનુભૂતિ જો આપણને થઈ શકે ને સંતો, તો જીવન ધન્ય થઈ જાય. અને એટલે તો જે નરસિંહ મહેતા કહ્યું હતું, જીરે ધન્ય તું એમ કહે શ્રીહરિ. શ્રીહરિ ભગવાન પણ સંતને આવું જીવન જોઈને એમ કહે કે ધન્ય તું. એવું જીવન જીવાય કે જે જીવન બીજાને ઇન્સ્પિરેશન આપે, પ્રોત્સાહન આપે. આપણી વચ્ચે આજે સ્વામી પરિવાર છે, અને એમાં જે પેઢીને આપણે જોઈ છે, 100 આંખોએ જોઈ છે, યદુનાથ મહારાજને, જગદીશ મહારાજને, પ્રેમજીવન મહારાજને, એમનું જીવન જ આપણા માટે ઇન્સ્પિરેશન છે. કે એમના જીવનમાં જોઈને આપણને પ્રોત્સાહન મળે. એ આપણું આજુબાજુ હોય તો પ્રોત્સાહન મળે. એ પ્રોત્સાહન એમનું સ્થૂળ જીવન જોઈને આપણને નથી થતું, પણ એનું સૂક્ષ્મ જીવન જોઈને, કે એમને પોતાનું જીવન સાને સમર્પિત કર્યું. એ બહુ મોટી વસ્તુ છે સંતો, કે તમે જીવન કોને સમર્પિત કરો છો, કયા વિચારોને સમર્પિત કરો છો, અને એ વિચારો ઉપર ચાલવાનો પ્રયત્ન થાય છે કે નહીં, એની ઉપર જીવન જીવ્યાનો એક આનંદ મળે આપણને. જીવન જીવ્યા કે નહીં એ જો જાણવું હોય ને, તો કોના આધાર ઉપર જીવન જીવ્યા, કોના પ્રોત્સાહનથી જીવન જીવ્યા, કોના સહકારથી આપણે જીવન જીવી રહ્યા છે, આપણે આ પથ્થરા ઉપર કયા પ્રોત્સાહનથી રોજે રોજ આવીએ છીએ અને જોડાઈએ છીએ. બીજા આવે કે ન આવે એની કાળજી આપણે નથી કરતા હોતા. હું તો પહોંચી જાઉં છું. સવારે 5:45 વાગ્યાના ઉઠીને ભક્તો જોડાઈ જાય આ સુંદર કીર્તનોને સાંભળવા માટે. એ કેમ થાય છે? તો કે અંદરનું પ્રોત્સાહન આવ્યું છે, અને અંદરનું પ્રોત્સાહન એટલે આપણી અંદરની જાગૃતતા. સો ઇવેન્ચ્યુઅલી જે ઇન્સ્પિરેશન આવે છે તે સંતો, ઇટ કમ્સ ફ્રોમ વિધિન. પણ એની જે જ્યોત છે ને, એ બહારથી કોક આપણી અંદર જગાડી રહ્યું હોય છે, અને પછી આપણી અંદર જાગૃતતા આવે છે, અને આપણી અંદર એક વખત જાગૃતતા આવી જાય પછી અંધારાને જગ્યા જ ન રહે. પછી તો છે ફક્ત ને ફક્ત પ્રકાશ અને પ્રકાશ. એ જ આ પ્રેમ, ભક્તિ અને પ્રકાશ છે સંતો. તો પ્રેમ, ભક્તિ, પ્રકાશમાં આપણે સર્વે આનંદ કરીએ, જોડાઈએ, આવતા રહીએ. આવો ધ્રુવભાઈ, રામકબીરભાઈ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજ, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, પૂજ્ય જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ, એ બેની વચ્ચે જે સંવાદ થયેલો તે આપણને સમાગમ રૂપે પ્રાપ્ત થયો. અને એમાં જે સાખી સંવાદ થયેલો, પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ સરસ રીતે આપણને ખૂબ મહેનત કરીને પીરસેલું છે. તે અંતર્ગત સાખી ગ્રંથ, એમાં 4થું સોપાન પ્રબોધકાંડ, એની સાખી નંબર 149 અને 150, 149 અને 150 સમજવા પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા પ્રેમથી આપણે સંપૂર્ણની ગાન કરીશું, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર.
રામાનંદે જે કહી, સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 149, 149. એક અલ્લાહથી દો ભયા, કો ઘોડા કો મીર, ये आटा साटो जीवन, नर समझत नाही बे पीर, जीवन जी नर समझत नाही बे पीर. જીવનદાસજી મહારાજ કહે છે, એક સમર્થ ભગવાન દ્વારા જ બે પ્રકારના જીવાત્માઓનું સર્જન થયું છે. એક અલ્લાહથી દો ભયા. તેમાં કેટલાક જીવો ઇન્દ્રિયો વિષય વાસનાના ભારને વહન કરનારા ઘોડા જેવા બન્યા, જ્યારે કેટલાક જીવો તે ઇન્દ્રિયો પર કાબુ મેળવનાર, તેના પર સવારી કરનાર સંયમી બન્યા. પણ આ બંને પ્રકારમાં અદલા બદલી થતી રહેતી હોય છે. જેઓ વિષયો પર સવારી કરવા ઈચ્છતા હતા, તેઓને વિષયો ભોગવવા ઘોડા જેવા બનીને સંસારનો ભાર વહન કરવો પડ્યો. જ્યારે બીજા પ્રકારના લોકો કે જેઓ ઘોડા બનવા યાને ભગવત સેવા ભક્તિ કરવા ઈચ્છતા હતા, તેઓ વિષય વાસનાઓના ઘોડા પર સવારી કરનારા બન્યા. આવી રીતની આ અવળી સવળી સંસારની પદ્ધતિને નિષ્ઠુર લોકો સમજતા નથી. વિષયો પર સવારી કરવા, તેના ઘોડા બનવાના બદલામાં જ વિષયો ભોગવી શકાય છે, અને ફક્ત ઘોડા જ બનવા યાને સેવા કરવાના બદલામાં જ ઘોડા પરના સવાર બની શકાય છે. એવી અદલા બદલીની રીત છે. સંતો આ જ તત્વને બીજી રીતે સમજાવતા જીવનજી મહારાજ કહે છે, ના ગુરુ ભયા ના શિષ ભયા, ના ગુરુ ભયા ના શિષ ભયા, મન મતા કાખેલ, તલ કો દર પીસે જીવના, નહીં ઘેંસ ઓર તેલ. અહીંયા જીવનદાસજી મહારાજ કહે છે, જો તારો કોઈ ગુરુ ના બન્યો, કે તું કોઈનો શિષ્ય ના થયો, ના ગુરુ ભયા ના શિષ ભયા, અને ગુરુના આદેશ વગર તારી મરજી મુજબ ભક્તિ કર્યા કરીને સાથે સાથે વિષયોમાં આસક્ત બનીને બંનેનું એક સાથે કાર્ય કરવાથી તલરૂપી ભક્તિથી તેલરૂપી ના મળ્યા રામ, અને કોદરારૂપી વિષયાશક્તિથી ઉદ્યમ કરવાથી અધમ કક્ષારૂપી ના મળી માયા. એવી તારી હાલત થઈ. એટલે કે તારી ભક્તિથી ના મોક્ષ રૂપી તેલ બની શકે, અને ના બની શકે વિષયાશક્તિથી ઘેંસ રૂપી ભેળકું. એવી તારી દુર્દશા થઈ. તું ગુરુનો શરણાગત ના બન્યો, અને ગુરુના આદેશ અનુસાર ભક્તિ કરનાર શિષ્ય પણ ના બની શક્યો. ગુરુમુખી ભક્તિ કરવાને બદલે મનની મરજી મુજબ ભક્તિ અને સંસારના ભોગની ભુક્તિ
એ કરવાથી તને તલરૂપી એટલે કે ત્યાગરૂપી બાવો અને કોદરારૂપી ભુક્તિ એટલે કે શાંતિ બંનેનું સાથે પીલવાથી તે તલમાંથી તેલરૂપી રામ એટલે મુક્તિ ના મળી શકે અને કોદરામાંથી સંસાર સુખરૂપી ભરણું પણ ના બની શકે. રામ તહાં કામ નહીં ને કામ તહાં રામ નહીં. અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવું થાય. બાવાના બેઉ બગડ્યા, ના મળ્યા રામ અને ના મળી માયા. સંતો, દર ભીતર દેદારમાંથી જીવનજી મહારાજના દોહા પણ આ જ તત્વને સમજાવે છે. તે જોઈશું. કહે છે, બાહેર ત્યાગી દેખીએ, બાહેર ત્યાગી દેખીએ, માહે માયાની ભૂખ. दो दो बातां क्यों बने, दो दो बातां क्यों बने, जब गोल में चूक. પૂજ્ય જગદીશ મહારાજ સમજાવતા લખે છે, ભેખધારી બાહ્યાડંબરથી મોટો ત્યાગી વૈરાગી હોય તેવો લાગે, પણ તેની મનોવૃત્તિની અંદર તો મોહ માયાની વાસનાઓ ભરેલી હોય છે. માટે ભેખ ધારણ કરીને ત્યાગી બનવું હોય તથા ભોગ વિલાસ પણ ભોગવવા હોય તો આવી વિપરીત હકીકત શક્ય હોતી નથી. માટે જેમ ગોળ ગોળ ફરવામાં એકબીજાથી વિરુદ્ધ ફર્યા કરવામાં ભૂલ કરવાથી કંઈ કાર્ય પાર પડી શકતું નથી, તેમ આવા ભેખધારીને પણ ભેખનો કે સંસારની માયાનો બંનેમાંથી એકેયનો લાભ મળતો નથી. સંસ્કૃતમાં કહેવાયું છે, કુશલા ભ્રમ વાર્તાયામ, કુશલા ભ્રમ વાર્તાયામ વૃત્તિહીના સુરાગિન તેપ્ય જ્ઞાની તયા નૂનમ પુનરાયાતિ યાતિ ચ. અર્થાત મલિન વાસનાવાળા અને સંસારમાં રચ્યા પચ્યા લોકો ભલે ભ્રમની કથા કરવામાં કુશળ હોય, પણ તેઓ જન્મ મરણના ફેરામાંથી નીકળી શકતા નથી. અને એટલે જ જીવનજી મહારાજે ઉપાય બતાવી દીધો કે અણબોલે તો આફરો, અણબોલે તો આફરો, બહુ બોલે બહુ કર્મ, હસી બોલે હરિદાસ શું, હસી બોલે હરિદાસ શું, તો કહીએ ગુરુગમ. તો જીવનજી મહારાજ કહે છે કે જો સંસારમાં તદ્દન વિરક્ત બનીને નિગ્રહ કરવા જઈએ તો ઇન્દ્રિયાણી પ્રમાથીનતી હરની પ્રસભમ મનઃ. ગીતા અધ્યાય 2 શ્લોક 60. એમાં અર્થ કર્યો છે, પ્રબળ ઇન્દ્રિયો બળપૂર્વક મનને વિષયોમાં ખેંચે છે અને ઇન્દ્રિયોને છૂટછાટ આપે તો ખૂબ કર્મ બંધન લાગે છે. પરંતુ સંસારમાં રહીને ભગવાનના સંતો સાથે રહીને ભગવત ભક્તિમાં અનુરક્ત રહીને સંસારનું સુખ ભોગવીએ તો તે ગુરુ દ્વારા બતાવેલ કર્મ બંધન ન લાગે તેવી યુક્તિનો ઉપાય છે. સંતો, આપણા સદગુરુ આગળ કહે છે, મળતું મળતું આણે, મળતું મળતું આણે અણ મળતું અરણો કરે, અણ મળતું અરણો કરે,
અવળી સવલી શેર. આપણી આજની સાખીની આ શબ્દ પકડવા જઈએ તો અવળી સવલી શેર ફોગટ કાંએ પછી મરે. જીવનદાસજી મહારાજ કહે છે, ઇન્દ્રિય સુખ, ભોગવિલાસ વગેરે જે સહેલાઈથી મળે છે તેના પ્રત્યે મનોવૃત્તિ લગાડે છે અને નીતિ નિયમ, સદાચાર, સંયમ, ભજન ભક્તિ વગેરે જેનું પાલન કરવું અઘરું પડે છે તો તેના તરફ દુર્લક્ષ રાખે છે. પણ આમાં તો ઉલટા સુલટી પરિણામ આવે તેવો પ્રવાહ સર્જાય છે. કેમ કે વિષયાનંદ ભોગવનારને નર્ક વેદના ભોગવવી પડે છે અને ભજન ભક્તિ કરનારને પ્રેમાનંદનું સુખ મળે છે. માટે ઓ મૂર્ખ, શા માટે નર્ક વેદનામાં ફસાઈ મરે છે? હવે સાખી નંબર 150, 150. એક પલકમાં સબ કિયા, ત્રિલોક બ્રહ્માંડ 21, હરિજન કરતા જીવન, લાગે દિન 10-20. જીવનજી લાગે દિન 10-20. જીવનદાસજી મહારાજ કહે છે, સર્વશક્તિમાન ભગવાને એક જ પળવારમાં, એક પલમાં આ સમગ્ર 3 લોક અને 21 બ્રહ્માંડ વાળું વિશ્વ રચ્યું છે. પલક માત્રમાં, પલક ઝપતા હતા એટલી વારમાં આ 3 લોક અને 21 બ્રહ્માંડ વાળું વિશ્વ રચ્યું છે. પણ આટલા બધા સમર્થ હોવા છતાં આ ભગવાનને ભગવત ભક્ત પેદા કરવા માટે 10 થી 20 દિવસ જેટલી વાર લાગે છે. સંતો, અહીં એવા હરિજનની વાત છે જેના ગુણો નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા હોય, જે અનન્ય ભક્તિનો ટેકધારી હોય, એટલે કે અનિલ વૈષ્ણવ હોય, સંતોની સાથે મળીને ભગવાનના ગુણાનુવાદનું ભજન કીર્તન કરતો હોય, જેને જીવનજી મહારાજની બતાવેલી ભક્તિના ગુણને સાંગોપાંગ જીવનમાં ઉતારેલા હોય, એના માટે પાત્રતા પામવા માટે કૃષ્ણદાસની પરચરીમાં પણ કહે છે, જે રરંકાર કે ઉપાસી, જે ररंकार के उपासी, सो क्यों पड़े माया की पासी. ररंकार की सृष्टि है भाई, सो तो संत सदा सुखदाई, सो तो संत सदा सुखदाई. અર્થાત જેઓ રરંકારની આરાધના કરનારા છે તેઓ આવી માયાના બંધનમાં શા માટે પડે? રરંકારની જે સૃષ્ટિ છે તે તો સંતોને હંમેશા સુખ આપનાર છે. જગ में 100 અવતાર ही આવે, जग में 100 अवतार ही आवे, अहरनिश हरि का गुण गावे, अहरनिश हरि का गुण गावे, जहां अवतार धरे सुखदाई, जहां अवतार धरे सुखदाई, भजन विना नहीं आन उपाय. આવા સંતો દુનિયામાં અવતાર ધારણ કરીને આવે છે અને રાત દિવસ ભગવાનનું ભજન કરે છે. આવા એ આનંદ આપનારા સંતો અવતાર ધારણ કરે છે અને એના ઘડતર માટે સમર્થ બ્રહ્મને, પરમાત્માને પણ ઘણું મંથન કરવું પડે છે. અને ત્યારે આવા ભગવત ભક્ત
પૃથ્વી પર અનન્ય ભક્તિની ધર્મ ધજા ફરકાવવા આવતા હોય છે. અને એમનો સંદેશો એક જ હોય છે કે ખરેખર ભક્તિ વગર ભવસાગરમાંથી તરવાનો બીજો કોઈ રસ્તો નથી. આપણા સદગુરુ જીવનજી જેવા સંતો ખુદા ભક્તોમાં પ્રેમ લક્ષણાના અમૃત અમીરસથી ભરી દે છે અને તે રસને તૈયાર કરવા વાળા ભઠ્ઠીના રામ નામ રૂપી રસને ભગવાન રામ તેને પીવડાવે છે. અને હવે રામ ભજો મન બાવરે માં પુસ્તકમાં પૂજ્ય જગદીશ મહારાજ સમજાવે છે કે સંતો હરિજન હંસ સોહામણા, સંતો હરિજન હંસ सोहामणा निस्दिन चितवत नाम प्रभु की, निस्दिन चितवत नाम प्रभु की, आठों पहर आनंद गणा. अर्थात हे संतो हरिजन भक्तो शोभिता उत्तम आत्माओं छे. हंस सोहामणा तेओ रात दाड़ो प्रभुना नामનું ચિંતન કર્યા કરે છે અને આઠેય પહોર સતત ઘણા આનંદમાં મગ્ન રહે છે. સેવા સમરણ કરત અહર્નિશ, સેવા સમરણ કરત અહર્નિશ, ગાવત ગુણ ગોવિંદ तना, ताको मन कैसे कर डोले, ताको मन कैसे कर डोले, संत समागमे गणा. કહે છે તેઓ હંમેશા પ્રભુની સેવા પૂજા અને સ્મરણ કરે છે અને ગોવિંદના ગુણાનુવાદ ગાય છે. તેવા દ્રઢ ભક્તોનું મન મોહ માયામાં કેવી રીતે ડગી જાય, યાને તેમનું મન પ્રભુ ભક્તિમાંથી જરાય અટકે નહીં, કારણ કે તેઓ ઘણો જ સંત સમાગમ કરવાવાળા હોય છે. પછી આગળ કહે છે प्रेम भक्ति और नाम सुधारस, प्रेम भक्ति और नाम सुधारस, रसना पीवत अति गणा, करम भरम के निका ना जावे, विश्वासी रघुवीर तना. अर्थात तेओ प्रेम भक्ति અને ભગવાન નામના અમૃત રસનું અતિ ઘણું પાન કરે છે. તેઓ કર્મ અને ભરમની પાસે પણ જતા નથી, ફક્ત રામની ઉપર જ શ્રદ્ધા રાખે છે. છેલ્લે કહે છે ऐसा भगता भयारे भूमि पर, अविगत सु परसा गणा, दास दयाल आस संतन की, ગુણ ગાવું ગોવિંદ તણા. એવા ટેકીલા ભક્તો આ ધરતી પર થયા છે કે જેઓએ ભગવાનને પામ્યા છે. દયાલદાસ આવા સંતોનો સંગ કરવાની અને તેમની સાથે ભગવાનના ગુણ ગાવાની અપેક્ષા રાખે છે, કારણ કે આવા ભક્તો નવધા ભક્તિ પ્રત્યેના આકર્ષણને તોડીને દસધા ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિમાં મચ્યા રહીને હરિની ભક્તિ કરે છે. નવદ્વારની દેહની આસક્તિ છોડીને દસમા બ્રહ્મરદ્રના નિર્મળ ભક્તિના દ્વારમાં એકતાન થાય છે. ભગવાનના માયા રહિત શુદ્ધ તેજને અખંડ જોયા કરે છે અને તેમાં જ તેમનું મન લાગેલું રહે છે. સ્મરણ ધ્યાનવાળા હૃદય કમળમાં સદગુરુનો વાસ હોય છે. તેમની સાથે હળીમળીને શરણમાં રહે છે. એવા એ હરિનું જેઓ સ્મરણ કરશે તેઓ હરિના ચરણ કમળમાં આશ્રય પામશે.
છેલ્લે એટલે જ જીવનજી મહારાજે સંતના અંગમાં કહી દીધું કે અવગુણ ઉપર ગુણ કરે એસો ભક્ત જો કોઈ તાકી પનહી સિર ધરો જબ ભર જીવન હોય. પ્રેમી ભક્ત કહે છે જો કોઈ અપકાર ઉપર ઉપકાર કરે તેવો ભક્ત હોય તો તેના પગરખાને જ્યાં સુધી જીવો ત્યાં સુધી માથા પર ધારણ કરો. જીવનજી મહારાજ કહે છે ભક્ત કુળના જે વંશજોએ સંતોની સંગત કરી લીધી છે તેઓનું જીવન કૃત્ય એટલે કે કૃતાર્થ બન્યું છે. શ્રેષ્ઠ તો ભગવત ભાવની કક્ષા છે તેનો તો અંત જ આવે નહીં તેવું તે વિશાળ છે, મહાન છે. જેઓ સ્વાભાવિક શૂન્યાવસ્થામાં વિચરે છે તેઓને કોઈ વિષય ઉપર અટકાવી રાખતો નથી. તેઓ તો નિર્વાણ પદ યાને પરમ ઉત્તમ અવસ્થામાં લાગી જવાથી ફરીથી પાછા આ સંસારના ચક્કરમાં આવતા નથી. સંતો, આપણે પણ અનન્ય ભક્તિ કરનાર ઉત્તમ ભક્તો સાથે પ્રેમ ભાવ રાખો તો તે પ્રેમ જેમ જેમ વખત જાય તેમ તેમ વૃદ્ધિ પામ્યા કરશે. હવે છેલ્લે સંપુટ આપીને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં પ્રેમથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર, સર્વે સંતો ભક્તિને રામ રામ કબીર, રામ કબીર. રામ કબીર સંતોને પ્રભાતના રામ કબીર. રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ સર્વે કબીર, રામ સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર. રામ રામ કબીર. કબીર.